ઉત્તરાયણના પર્વ પર આકાશ પતંગોથી ભરાશે, પરંતુ પતંગની ઘાતક દોરી નિર્દોષ વ્યક્તિઓ માટે કાળ સાબિત થઈ શકે છે। ત્યારે ઇમરજન્સીમાં વધતા કેસોને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે। તો ચાલો જાણીએ ઉત્તરાયણના પર્વ પર સિવિલ હોસ્પિટલની કેવી તૈયારીઓ છે। મારું નામ ડૉક્ટર M.S. રોય, સિનિયર મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ રાજકોટ। કાલ ઉત્તરાયણ છે ત્યારે હોસ્પિટલમાં ઇમરજન્સીના કેસમાં સતત વધારો થતો હોય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં તેને લઈને ખાસ શું વ્યવસ્થા કરવામાં આવી છે? સિવિલ હોસ્પિટલ अपना ઇમરજન્સી વિભાગ છે એમાં છે ને અમુમન તો તૈયારી હોય જ છે કાયમી, લેકિન અત્યારે ઉત્તરાયણના પર્વના લીધે જે ઇજાઓ થાય, કોઈ માણસનો કોઈ એક્સિડન્ટ થાય, કોઈને લાગે, કોઈને ગળો કપાઈ જાય યા કોઈ નાક મોઢા ઉપર ઈજા થાય, એના માટે આપણા ઇમરજન્સીમાં છે ને અલગ ટીમ રાખવામાં આવી છે કે જે ઈજાઓનો તરત સારવાર થઈ શકે। આપણા ઈજાઓનો સારવાર માટે પહેલાંથી તે હોય જ છે મેડિકલ ઓફિસરો, ત્યાં એક્સ્ટ્રા મેડિકલ ઓફિસર રાખવામાં આવેલ છે, તેમજ ENT વિભાગનો અને ઓર્થો વિભાગનો, પ્લાસ્ટિક વિભાગનો, એ બધાનું છે ને અલગથી રેસિડન્ટ ડૉક્ટરો અને એને સર્જન વગેરેની ઉપસ્થિતિ ત્યાં રહે છે, જેનાથી કોઈને તકલીફ ન પડે અને તાત્કાલિક સારવાર એને સમયસર મળી શકે, કોઈનો જાન જોખમમાં ન થાય। અને જે સામાન્ય ઇજાઓ હશે એ તો તાત્કાલિક ત્યાં જ મેડિકલ ઓફિસર જે એક્સ્ટ્રા રાખવામાં આવેલ છે એને લીધે સારવાર તાત્કાલિક મળવાનું જ છે। એને ઉપરાંત જે થોડોક બી ગંભીર ઈજા હશે એને માટે બી પૂરતી વ્યવસ્થા કરેલ છે। ત્યાં ઇમરજન્સી વિભાગમાં જે છે આપણા ઓટી બી તૈયાર રાખવામાં આવેલ છે, જે માઇનર ઓટી કહેવાય, ત્યાં જે નાની મોટી ઈજાઓ હશે ત્યાં સારવાર થઈ જશે અને કોઈને તકલીફ ન પડે એ બધી વ્યવસ્થા કરવામાં આવેલ છે। ઓપરેશન થિયેટરને લઈને શું ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એને લઈને સુવિધા? આપણા ઇમરજન્સી પાસે જ નજદીકમાં ઓટી જે છે ને એને કારણ સમયનો બિગાડ ન થાય, કોઈની ઈજા થાય તો અમારે મેન ઓટી સુધી ન લઈ જવો પડે, ત્યાં ને ત્યાં એને સારવાર થઈ જાય, સમયનો બચત થાય, જેનાથી ઈજાનો તાત્કાલિક સારવાર થઈ શકે, એના માટે નજદીકમાં રાખ્યા છે। ગંભીર ઈજાઓને પહોંચી વળવા માટે ખાસ કયા નિષ્ણાંત તબીબો તૈનાત રહેશે હોસ્પિટલમાં? એમાં જે કે ગળાનો ભાગે કોઈને દોરીથી કપાઈ જતા હોય, નાકનો ભાગે, કાનનો ભાગે, એના માટે ENT સર્જન ઉપલબ્ધ છે આપણી પાસે। અને કોઈ માનો બાળકો દોડાદોડી કરતા હોય, પતંગનું પાછળ ભાગતા હોય, પડી જાય, એક્સિડન્ટ થાય, એને એવા ઈજા થાય કે ઓર્થોપેડિક સર્જનની જરૂરત પડે તો એને બી વ્યવસ્થા છે આપણી પાસે, અને અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી પાસે વ્યવસ્થા તો બધી જ છે જ પહેલાંથી, લેકિન એને માટે અલગ છે વ્યવસ્થા કરવામાં આવ્યા છે કે એને સમયનો બગાડ ન થાય અને એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ થઈ શકે ત્યારે, અને એના ઉપરાંત પ્લાસ્ટિક સર્જનની બી વ્યવસ્થા આપણી પાસે છે। અને વધારાના દર્દીઓ હોય એના માટે વધારાના બેડની શું વ્યવસ્થા કરવામાં? બેડ આપણી પાસે પૂરતી છે જ પહેલાંથી, અને સ્ટાફનું વધારે કાંઈ કે એક સાથે બહુ જ્યાદા પેશન્ટ આવતા હોય, કાલે જે પર્વ છે એને લીધે એક સાથે એક્સિડન્ટનો બહુ કેસો આવે તો આપણા સ્ટાફની સંખ્યામાં વધારે કરવામાં આવે છે, તેમ કે તાત્કાલિક સારવાર બધાનું મળી શકે એક હારે। તો એમાં નર્સિંગ સ્ટાફ વધારવામાં આવે છે, ડૉક્ટર વધારવામાં આવે છે, યહાં તક કે પટ્ટાવાલા જો હોય એને બી વધારવામાં આવે કે એને સ્ટ્રેચર લઈને ઇધર ઉધર જવાનું હોય, કોઈને એક્સરે કરવાનું હોય કંઈ પર બી, તો એ પટ્ટાવાલાની સંખ્યામાં બી વધારે કરવામાં આવ્યા છે। બધા ટીમ વર્ક સાથે કામ કરશે ત્યાં, અને બેડ આપણી પાસે પૂરતી સંખ્યામાં ઇમરજન્સી વોર્ડમાં છે, દરેક વોર્ડમાં છે। છેલ્લો સવાલ છે મારો, રાજકોટ વાસીઓ સુરક્ષિત રીતે ઉત્તરાયણનો તહેવાર મનાવે અને ખાસ કરીને ઇમરજન્સીના કિસ્સાઓમાં એ હોસ્પિટલને સંપર્ક કેવી રીતે કરે તે સંદેશો શું આપશો? એ તહેવાર તો જ છે દર વર્ષે આવવાના જ છે, દર વર્ષે થવાના જ છે। એમાં આપણા કઈ રીતે સુરક્ષિત રહી શકીએ એમાં 2-3 વસ્તુઓ ધ્યાન રાખે, જે કે બાઇક ઉપર ચાલતા હોય, સ્કૂટર ઉપર ચાલતા હોય ત્યારે આપણા મોઢાનું ભાગે, ગળાનું ભાગે સુરક્ષિત રાખવાનું હોય કે કોઈ દોરીથી કપાઈ ન જાય, કોઈ ઈજા ન થઈ જાય, એના માટે મફલર રાખવાનું હોય યા હેલ્મેટ પહેરવાનું હોય તો એ વધારે સુરક્ષિત છે। તો એ રીતે આપણા બચી શકાય। એ સ્પીડ ઓછું રાખવાનું હોય કે કંઈ કદાચ એ બનાવ બને તો તમારે ગંભીર ઈજા ન થાય, એ સ્પીડ ઓછું હોય તો ચાન્સ ઓછું થઈ જશે તમારો ઈજાનું। અને પ્લસ ઘરે દોડાદોડી પતંગનું પાછળ દોડે નહીં, કોઈ બાળકો રોડ ન ક્રોસ કરે, એ બધું થોડા આપણા ઘરમાં જો વડીલો છે, માતા પિતા, એ થોડોક ધ્યાન રાખે, આપણા છોકરાઓને ઉપર નજર રાખે કે છત ઉપર છે દોડાદોડી ન કરતા હોય, કંઈ છત પરથી ન પડી જાય, એ બધું થોડોક ધ્યાન રાખે તો શાનદાર તરીકેથી પર ઉજવણી કરી શકે છે અને સુરક્ષિત રહી શકે છે।
અને કોઈ બનાવ અગર બાય ચાન્સ થયું, ભગવાન ન કરે કે ન કોઈ બનાવ બને ન, તો એ સિવિલ હોસ્પિટલ ક્યાં છે એ બધાનું ખબર જ છે. સિવિલ હોસ્પિટલ ચોક ઇમરજન્સી વિભાગમાં ડાયરેક્ટ આવી જવાનું, ત્યાં બધું સેવા ઉપલબ્ધ છે ત્યાં.